વિષય મેથ ચેપ્ટર 2 જેનું નામ છે જૂથમાં ગણવું. ચેપ્ટર 2 એનું નામ છે જૂથમાં ગણવું. તો સ્ટુડન્ટ્સ આજે આપણે એક નવો ટોપિક શીખીશું જેનું નામ છે ચડતા ક્રમમાં ગોઠવો. શું છે સૂચના પણ લખેલી છે ચડતા ક્રમમાં ગોઠવો. હવે તમને એમ થાય કે ચડતો ક્રમ એટલે શું? તો ચડતો ક્રમ એટલે વિદ્યાર્થી મિત્રો ચડવું. ચડતો ક્રમ એટલે કે ચડવું. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે તમારી પાસે એક નિસરણી છે. હવે નિસરણીને 10 પગથિયા છે. હવે એના પર ચડવું છે તો સૌથી પહેલા કયું પગથિયું આવશે? નીચેનું. એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10. ચડવું. ચડતો ક્રમ એટલે કે ચડવું એટલે સૌથી પહેલા નીચેની સંખ્યા આવે એટલે કે સીધા એકડા. આપણે જ્યારે 1 થી ગણવાનું ચાલુ કરીએ છીએ 1 2 3 તો સૌથી પહેલા એક નંબરની સંખ્યાથી ગણતા ગણતા આપણે ઉપર જઈએ છીએ જેને ચડવું કહીએ છીએ એટલે કે ચડતો ક્રમ. સૌથી નાની સંખ્યા એટલે કે નીચેની સંખ્યા સૌથી પહેલા આવશે. એ જ પ્રમાણે ચડ્યા પછી ઉપર જે સૌથી છેલ્લું પગથિયું આવ્યું 10 નંબર. હવે ત્યાંથી તમારે ઉતરવું છે તો ઉતરતો ક્રમ એટલે કે ઉતરવું તો ઊંધા એકડા 10 9 8 7 6 5 4 3 2 1. ચડતો ક્રમ એટલે સીધા એકડા અને ઉતરતો ક્રમ એટલે ઊંધા એકડા. ચડતા ક્રમમાં સૌથી પહેલા આપણે આગળની સંખ્યા એટલે કે સૌથી પહેલા એકડા બોલતા બોલતા જે પ્રમાણે સંખ્યા આવે તે આપણે લઈશું એટલે કે નાની સંખ્યા. તો ઉદાહરણ પ્રમાણે આપણે એક જોતા જઈએ. અહીંયા તમે જુઓ બોર્ડ ઉપર લખેલું છે 7 18 25 45 અને 39. 7 18 25 45 અને 39. હમણાં મેં કહ્યું એ પ્રમાણે એકડા બોલતા બોલતા એટલે કે સીધા એકડા બોલતા બોલતા આપણે જઈશું તો સૌથી પહેલા 1 2 3 4 5 6 7. તો સૌથી પહેલા 7 આવે છે એટલે અહીંયા જે સંખ્યા લખી છે એમાં સૌથી નાની સંખ્યા 7 છે. તો 7 આપણે પહેલા લખીશું. તો સૌથી પહેલા આવશે 7. 7 લખ્યા પછી એની આગળ ધીમે ધીમે તમે એકડા બોલતા જશો એમ એમ સંખ્યા જોઈશું તો 7 પછી આપણને કઈ સંખ્યા મળશે? 18 25 45 કે 39. તો 7 પછી તમે જેમ જેમ એકડા બોલશો એમ સંખ્યા આવશે 18. એટલે આપણે ત્યાં અહીંયા લખીશું 18. 7 પછીની સંખ્યા આવે છે 18. તો અહીંયા લખીશું 18. હવે 18 પછી એટલે કે તમારે એકમ અને દશક એમ બે લાઈન આપેલી છે તો આગળ એકમ અને દશક દશકનો અંક જોવાનો છે. દશકનો અંક 1 છે. હવે 1 છે દશકનો અંક પછી કઈ લાઈન આવશે? 1 પછી 2 ની લાઈન આવે. તો 2 ની લાઈન વાળી સંખ્યા કોઈ છે? તો હા 25. તો આપણે ત્યાં લખીશું 25. તો ત્યાં આપણે લખીશું 7 18 અને પછીની સંખ્યા આવશે 25. 25 પછી હવે બે સંખ્યા રહી તો એકડા બોલતા બોલતા જઈશું તો 25 પછીની સંખ્યા આપણને મળે છે 39. તો એ આપણે લખી દઈશું. અને સૌથી છેલ્લે સંખ્યા બાકી રહી 45. તો એ લખીશું 45. હવે તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી નાની સંખ્યા આપણે લખી 7 18 25 39 અને 45. નાની સંખ્યાથી ધીમે ધીમે આપણે આગળ વધતા રહ્યા. હવે એ જ પ્રમાણે એની બાજુવાળું જુઓ ત્યાં પણ લખેલા છે સંખ્યાના અંકોમાં 9 19 59 69 હવે સૌથી પહેલા નાની સંખ્યા કઈ છે? તો તમે જોઈ શકો છો કે સીધા એકડા બોલતા 9 આવે છે. તો આપણે ત્યાં લખીશું 9. હવે 9 પછી કઈ સંખ્યા આવશે? 19. તો આપણે ત્યાં લખીશું 19. 19 પછી આ ત્રણમાંથી સંખ્યા જોવાની છે તો કઈ આવશે? 59. તો ત્યાં લખીશું 59. પછી આવશે 69 અને સૌથી છેલ્લે આવશે 79. એટલે 7 3 9. તો નાની
સંખ્યાથી લખતા લખતા આપણે છેક સુધીની સંખ્યા પૂરી કરીશું। હવે એની બાજુમાં જુઓ તો અંકમાં લખેલું છે 12, 21, 59, 89, તો સીધા એકડા પ્રમાણે સૌથી નાની સંખ્યા શોધીશું તો 12। તો સૌથી પહેલા આપણે લખી દઈશું 12, પછી આવશે 21, તો લખીશું 21, પછી 59, 89 અને સૌથી છેલ્લે આવશે 95। હવે એ જ પ્રમાણે એની બાજુમાં જુઓ 27, 72, 90, 80, 79। હવે આમાં પણ આપણે સૌથી નાની સંખ્યા જોઈશું, એટલે કે એકડા તમે બોલશો સીધા એકડા તો સૌથી નાની સંખ્યા પહેલા આપણને મળે છે 27, તો આપણે ત્યાં લખી દઈશું 27। પછી અહીંયા આપણે જોઈશું તો 72 અને 79, 7 વાળી એટલે એકમ દશક, દશકના અંકમાં બંને 7 7 છે, તો એકડા બોલતી વખતે 72 સંખ્યા પહેલી આવે છે, માટે આપણે લખીશું 72 અને પછી લખીશું 79, તો ત્યાં લખીશું 72, 79 અને પછી લખીશું 80, 80 પછી આવશે 90 એટલે કે 9 અને 0। તો આમ ચડતો ક્રમ આપણે જોઈ લીધો। હવે આપણે જોઈશું ઉતરતા ક્રમમાં ગોઠવો। ચડતા ક્રમમાં લખી હતી સૌથી નાની સંખ્યા, ઉતરતા ક્રમમાં લખીશું સૌથી મોટી સંખ્યા। ઊંધા એકડા બોલવાના છે, એટલે કે સંખ્યા જોઈએ 8, 24, 42, 91, 19। તો આ પાંચ સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા 91 છે। ઊંધા એકડા બોલીશું તો સૌથી મોટી સંખ્યા 91 છે, તો એ આપણે પહેલા લખીશું 91। પછી ફરીથી ઊંધા એકડા બોલતા બોલતા જોઈશું તો કઈ લાઈન આવશે 4 ની, એટલે ત્યાં લખીશું 42, કારણ કે બીજી કોઈ લાઈન આપણને 8, 7, 6, 5 ની દેખાતી નથી। 42 પછી અહીંયા લખેલા છે 24, તો આપણે એ લખીશું 24, 24 પછી લખીશું 19 અને 19 પછી સૌથી છેલ્લા આવશે 8। ઉતરતો ક્રમ એટલે સ્ટુડન્ટ સૌથી પહેલા મોટી સંખ્યા લખતા લખતા નાની સંખ્યા તરફ જઈશું। હવે એની બાજુમાં જુઓ 26, 46, 62, 64 અને 60। તો અહીંયા તમે જોઈ શકો છો કે 6 ની અંકવાળા એટલે કે દશકમાં 6 હોય એવી ત્રણ સંખ્યાઓ આપણને દેખાય છે, 62, 64 અને 60। તો ઊંધા એકડા બોલતા 64 સૌથી પહેલા આવે છે, માટે મોટી સંખ્યા છે, તો આપણે સૌથી પહેલા 64 લખીશું, પછી લખીશું 62, પછી આવશે 60, પછી દશકમાં 5 હોય એવી કોઈ સંખ્યા નથી, એટલે કે 4 ની લાઈનમાં છે, તો દશકમાં 4 છે એટલે એ લાઈન લખીશું આપણે 46, એટલે સંખ્યા આવશે 46। અને એકડા ઊંધા બોલતા સૌથી છેલ્લો લાઈન છે 26, એટલે કે સૌથી નાની સંખ્યા છે 26, તો આપણે એ લખી લીધી। હવે એના પછીના અંકો જુઓ 74, 39, 81, 93 અને 47। સૌથી મોટી સંખ્યા એટલે કે ઊંધા એકડા બોલતા બોલતા જશો તો આ પાંચમાં સૌથી મોટી સંખ્યા 93 છે, 90 તગણ 93, તો આપણે એ લખીશું। પછી 8 વાળી લાઈન તો 81 અહીંયા આપેલા છે, તો 81 લખીશું। 7 ની લાઈન તો 7 માં આપેલા છે 74, તો 74 લખીશું।
6 એ લાઈન છે નહીં તો 4 ની લાઈન તો 4 માં આપેલા છે 47 તો 47 લખીશું અને સૌથી છેલ્લે છે 39 તો એ સંખ્યા આપણે લખીએ તો સંખ્યા બની ગઈ 93 81 74 47 39 હવે એની બાજુમાં જુઓ 66 77 99 88 44 હમણાં આપણે જોયું એ જ પ્રમાણે ઊંધા એકડા એટલે સૌથી પહેલી લાઈન લખીશું 99 એટલે 99 પછીની લાઈન આવશે 8 એટલે કે 88 8 પછીની લાઈન આવશે 7 એટલે 77 પછી ઊંધા એકડા એટલે 66 અને સૌથી છેલ્લે જે સંખ્યા બાકી રહી એ એટલે 44 તો આમ આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ જોયો